આ જીવનગાથા એ મહાન વ્યક્તિની છે જેમની સ્મૃતિમાં આ સ્મારક નિર્માણ કરાયું છે. પહેલાના ભાગમાં આપણે જોયું ભક્તિ વેદાંત સ્વામીનો પેરિસ વિજય. હવે આગળ. સાંભળો, મેં આ પેપર્સ જોઈ લીધા છે. આ સરકાર બાબુને આપી દો અને એમને મને મળવાનું કહો. ગુડ મોર્નિંગ. Kedarnath Babu. Good morning, Mr. Bradley. What a pleasant surprise. Won't you sit down? No time, Kedarnath Babu. We must leave immediately. I received a report that they're preparing to burn another girl. You mean Sati? Yes. Oh, It's quite a contradiction. On one hand, your Indian culture is so profound and humane, but at the same time, some of your rituals are so brutal. there is nothing brutal in our Vedic culture. The purpose of the Vedic culture is to elevate one to the pure spiritual platform, transcending the bondage of this body. In a Vedic society, people recognize the difference between spirit and matter, and that the purpose of life is to become situated in one's real spiritual identity. Certain acts may appear brutal or insensitive, but the real objective is to transcend the lower platform to achieve the higher one. How do you justify this custom of sati? The husband and wife compose a unit. The husband is actually one half and the wife is the other. Due to their deep love for each other, they develop such a bond that they become inseparable. Thus, when the husband died, the wife felt it was no longer necessary for her to continue living, and she voluntarily entered into the funeral pyre with the clear understanding that she was following him into the next world. I suppose you can think this way, because in your culture, your next life is more important than your present one. Actually, it is. Because in our society, we are convinced that the spirit soul is a real identity, and the material body is only a covering that binds us to this material world. When one gets the human form of life, one gets an opportunity to free oneself from this material bondage and become situated in the true, original, spiritual identity. ના, મને છોડી દો, મને છોડી દો.
દો, મને છોડી દો, મને બાળશો નહીં, મને જવા દો, મને જવા દો, મને 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 દયા કરો, ના ના ના. આ શું ચાલી રહ્યું છે અહીંયા? શું થયું? શું થયું? તમે લોકો કંઈ બોલતા કેમ નથી? શું થયું છે અહીંયા? મારા મોટા ભાઈ મરી ગયા છે. અમે લોકો એને બાળવા અને આવ્યા. આ છોકરીને અહીંયા બાંધી કેમ રાખી છે? આ મારા મોટા ભાઈની વિધવા છે. એ પરલોકમાં એના પતિ સાથે જવા તો માંગે. પછી એને આ રીતે બાંધી કેમ રાખી છે? તમે કોણ છો? તમે અમારા ધાર્મિક મામલામાં દખલગીરી કરનારા કોણ છો? આ કયા પ્રકારનો ધર્મ છે? આ ધર્મના નામ પર અત્યાચાર છે. ફેંકો આ કૂતરાને. આ અંગ્રેજોની ચાપલુસી કરે છે અને આપણને આપણા ધર્મ વિશે શીખવવા આવ્યો મને છે. ખબર છે ડેપ્યુટી મેજિસ્ટ્રેટ છે. જો તે એમનું અપમાન કર્યું તો હું સહન નહીં કરું. તમને જાણકારી છે કે સતીના નામ પર કોઈ સ્ત્રીને બાળવું એક જઘન્ય અપરાધ છે? તમને આની સજા મળી શકે છે. તમે સરકારી કાયદાને માનો છો કે હું તમારા બધાને હમણાં બંદી બનાવું? બોલો જલ્દી. હવે જાઓ અહીંથી. ত্রিভুবন করে যা চরণ জয় জয় জগন্নাথ সচির নন্দন ত্রিভুবন করে যা চরণ આજે બહુ મોડું થઈ ગયું આવવામાં. હા, અચાનક જ મને એક જરૂરી કામથી જવું પડ્યું એટલે વાર લાગી ગઈ. એટલે જ થાકેલા લાગો છો તમે. કદાચ, પણ કંઈ વાંધો નહીં. નાહ્યા પછી હું સ્વસ્થ થઈ જઈશ. આટલી રાત્રે સ્નાન કરશો? ઠંડા પાણીથી હું ગરમ કરીને લાવું છું. ના ના, એની જરૂર નથી. ઠીક છે, હું તમારું જમવાનું પીરસી દઉં છું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. પિતાજી. હા વિમલ, કે શું વાત છે? પિતાજી, સરકાર બાબુ તમને મળવા આવ્યા છે. સરકાર બાબુ? હા કહો, શું વાત છે? નમસ્કાર સાહેબ. તમે મને બોલાવ્યો હતો પણ તમે ઓફિસ છોડીને જતા રહ્યા, એટલે મને થયું કે તપાસ કરું શું થયું છે. હા, મારે અચાનક જવું પડ્યું. સંયોગથી મિસ્ટર બ્રેડલી મારી સાથે આવી ગયા હતા
નહીં તો સતીના નામ પર હજી એક નિર્દોષ છોકરીને બાળી નાખવામાં આવી હોત. તો તમે લોકોએ છોકરીને બચાવી લીધી? હા, તો પછી છોકરીનું શું થયું? હું એને એ નિર્દયી સંબંધીઓની વચ્ચે નહોતો છોડી શકતો અને એનો સમાજ એને સ્વીકાર નહીં કરે. એટલે મેં શ્રીમોલિયાના એક મંદિરના મહિલા આશ્રમમાં એના રહેવાનો બંદોબસ્ત કર્યો છે. સાહેબ, અમુક જરૂરી ફાઇલો છે જેને હેડ ઓફિસ મોકલવાની છે. મેં તો એને ચેક કરી લીધી છે, પણ શું કાલ સવાર સુધી તમે પણ એ ફાઇલોને ચેક કરી લેશો? હા, સારું યાદ અપાવ્યું. એટલે જ હું તમારા પર આટલો વિશ્વાસ રાખું છું સરકાર બાબુ. કાલે હું ઓફિસ જલ્દી જતો રહીશ. તમે મને જણાવી દેજો તમે ક્યારે પહોંચશો. હું પણ ત્યાં પહોંચી જઈશ. ના ના ના, એની કોઈ જરૂર નથી. એવી કોઈ વાત નથી સાહેબ, પણ હું જો ત્યાં હોઈશ ને તો તમારી મદદ કરી શકીશ. એમાં તકલીફની શું વાત છે? ખબર છે સરકાર બાબુ, લોકો મારી કાર્યકુશળતા માટે વખાણ કરે છે, પણ એ લોકો એ નથી જાણતા કે આનું કારણ છે મારી પાછળ ઊભા રહેલા તમારા જેવા લોકો. કેટલું સુંદર દ્રશ્ય છે, કેટલું રોમાંચક. સરકાર બાબુ, તમે જોયું? તમે કયા દ્રશ્યની વાત કરો છો સાહેબ? તમે નથી જાણતા? એક પવિત્ર ભૂમિમાં તમે લોકોને સંકીર્તન કરતા નથી જોયા? ના તો મેં તો કાંઈ નથી જોયું સાહેબ. એ દ્રશ્ય મેં જોયું છે પિતાજી, મેં જોયું છે. તે શું જોયું વિમલ? એક રોશનીથી ઝગમગતા શહેરમાં ઘણા દેશોના લોકો ભગવાનના પવિત્ર નામ લઈને ઉછળે છે અને નાચે છે. કેટલી અદ્ભુત વાત છે. આ તો નદીની પેલે પાર થવું જોઈતું હતું, પણ મેં એને અહીંયા કેમ જોયું? એ જગ્યાનું નામ શું છે? આશ્ચર્ય છે, એક લીમડાના વૃક્ષની ચારે બાજુ તુલસીના છોડોનું આટલું મોટું જંગલ. કોણે આ છોડ અહીંયા લગાવ્યા હશે? ઓ ભાઈ, તમે અહીંયા આવશો જરા. જી હા, કહો. આ જગ્યાનું નામ શું છે? મિયાપુર. મિયાપુર. જી હા. આ અહીં તુલસીના છોડ કેવી રીતે ઉગ્યા? કોઈએ એમને રોપ્યા છે? એ પોતે જ ઉગી આવ્યા છે ભાઈ. આટલા બધા તુલસીના છોડ એની જાતે ઉગી આવ્યા? આશ્ચર્યની વાત છે. ખાલી તુલસીના છોડ જ વિચિત્ર વાત નથી. અહીંયા તો ક્યારેક ક્યારેક અમને ગાવાનો અવાજ પણ સંભળાય છે. ક્યારે સંભળાય છે? રાતના સમયમાં. એટલે અમે રાત્રે અહીંયા ક્યારેય નથી આવતા. મેં પોતાની આંખોથી જોયું છે. શું જોયું તમે? વિચિત્ર દેખાતા માણસો ઢોલ વગાડીને ગઈ રહ્યા છે, નાચી રહ્યા છે. અચ્છા, શું વગાડે છે? ઢોલ કરતાલ? હા ભાઈ, સાચે ઢોલ કરતાલ વગાડતા એ લોકો લયમાં નાચી રહ્યા હોય છે. તમે ખરેખર ભાગ્યશાળી છો ભાઈ. હું નસીબદાર છું. હા, ખૂબ ભાગ્યશાળી છો. અમે જઈએ છીએ ભાઈ. નમસ્કાર.
આનો અર્થ છે મેં જે વિચાર્યું છે એ સાચું છે, પણ પ્રમાણ ક્યાં છે? મારે એના પુરાવા શોધવા પડશે. પિતાજી, જ્યારે તમે શ્રી મહાપ્રભુના જન્મ સ્થાનનું પ્રમાણ પોતે તમારી આંખોથી જોયું છે, તો આ પ્રમાણથી તમે ચિંતિત કેમ છો? અમુક લોકો મારી વાતો પર વિશ્વાસ નહીં કરે. મારે એની માટે પુરાવા જોઈએ. શું કોઈ પ્રમાણ તમને મળ્યું છે? મિસ્ટર હોલવેનો જૂનો નકશો ત્યાં પડ્યો છે. મને લાવી આપતો બેટા. જો વિમલા, એટલા જૂના નકશાઓ છે કે એમાં આ જમીન ગંગા અને જલાંગીના પ્રવાહની વચ્ચે સ્થિત છે અને આને માયાપુર લખવામાં આવ્યું છે. અને હવે આ માયાપુર પૂર્ણ રીતે મિયાપુર બની ગયું છે. હું આ લિપિની 2 લીટી વાંચું છું, સાંભળજે. એ કહે છે કે સેન વંશની રાજધાની હતી આ માયાપુર. રાજા બલ્લા સેને પોતાની રાજધાની અહીંયા વસાવી હતી. પણ પિતાજી, શું કોઈ પ્રમાણ છે આનો? સેન વંશના અમુક પુરાતાત્વિક અવશેષ હજી પણ ઉપલબ્ધ છે. સૌથી મહત્વપૂર્ણ વાત તો એ છે કે ત્યાંનું બલ્લાલ તળાવ આજે પણ બલ્લાલ ડીગીના નામથી ઓળખાય છે. પણ હું નિશ્ચિત રીતે બધું જાણવા માંગુ છું. તો તમે પાકી રીતે કેમનું જાણશો? હું કોઈને ત્યાં લઈ જવા માંગુ છું કે જે જોતા જ શ્રી ચૈતન્ય મહાપ્રભુના જન્મસ્થાનને તરત જ ઓળખી લે. એ કોણ છે પિતાજી, જે આટલું પ્રબળ પ્રમાણ છે? આવા એક વ્યક્તિ છે વિમલ. એ વૈષ્ણવમાં એક હીરાની જેમ ઓળખાય છે. શ્રીલા જગન્નાથ દાસ બાબાજી મહારાજ. પણ એ તો ચાલી ફરી નથી શકતા ને, એ તો ક્યાંય જતા પણ નથી. પછી એ કેવી રીતે આવશે? એમની ઉંમર પણ 140 વર્ષ છે. શું એ જોઈ શકશે? એમને મારા પર ઘણો સ્નેહ છે વિમલ. મને વિશ્વાસ છે તેઓ મારી વિનંતી નકારશે નહીં. આ જે સ્થાન છે, હવે તમે જ કહો, તમે શું કહો છો? આજ છે ચૈતન્ય મહાપ્રભુનું જન્મસ્થળ. જય શશિનંદન, જય શશિનંદન, જય શશિનંદન, જય શશિનંદન. Hare
Welcome, Mr. Datta. How are you? Very well, sir. Thank you. Please, take your seat. Yes, sir. How's everything in your district? We are doing our very best, sir. Mr. Datta, do you remember Bishkishan? The Tantric? Oh, yes, of course, sir. Recently, he's been gaining immense popularity with the local people in your district, including some of the influential personalities. He's claiming himself to be God and ruler of the state. I am concerned about the law and order in your district. Don't let it concern you too much, sir. I'll see to it that the situation is under control. All right, Mr. Datta, but you can imagine the threat he poses. I trust that you are the man to put an end to this development, discreetly and tactfully. I assure you, sir, there will be no problem. Thank you, Mr. Datta. Always at your Majesty's service, sir. કોણ છે તું? અહીંયા શું કામ આવ્યો છે? હું તને ઉઘાડો પાડવા આવ્યો છું. તને ખબર છે હું કોણ છું? ડરવાની કોઈ જરૂર નથી અને બંદી બનાવો. મારી ધરપકડ કરવા આવ્યો છે. ચાલ મારી ધરપકડ કરવાની હિંમત તો દેખાડી. જો તું મારી ધરપકડ કરીશ તો તું અને તારું કુટુંબ બરબાદ થઈ જશો. હું તમને બધાને બતાવી દઈશ, મારી નાખીશ. પકડો એને, બાંધી દો. શું કરો છો? શું કરો છો? છોડી દો. લઈ જાઓ એને. અરે હું કહું છું છોડી દો મને. લઈ જાઓ એને. તમને બધાને નષ્ટ કરી નાખીશ, બરબાદ કરી દઈશ. હટ હટ, છોડ મને. હટ. ધક્કો શું કામ મારે છે? તું અને તું, તને તો હું પતાવી દઈશ, બરબાદ કરી દઈશ. તું મને જેલમાં નાખીશ? હે? ચંદન ચર્ચિત નીલ કલેવર પીત વસન બનમાલી કેલી ચલન મણિ કુંડલ મંડિત ગણયુગ સ્મિત શાલી. ચંદન ચર્ચિત નીલ કલેવર પીત વસન બનમાલી
मुग्धवधूनि करे विलासिनी विलसति केलि परे Ah.